લોકો કન્ફ્યુઝ હોય સોશિયલ મીડિયાના કારણે બ્રાન્ડિંગ ઓર માર્કેટિંગ. Right. હા, તમે આ બંનેની વચ્ચે કઈ રીતે ડિફરન્શિએટ કરો છો? વોટ ઇઝ બ્રાન્ડિંગ એન્ડ વોટ ઇઝ માર્કેટિંગ? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. સી એકચ્યુઅલી બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. હમ. એવું તો છે જ નહીં કે એક બ્રાન્ડિંગ થાય છે તો માર્કેટિંગ નથી થતું અને માર્કેટિંગ થાય છે તો બ્રાન્ડિંગ નથી થતું. એક બહુ સિમ્પલ એક્ઝામ્પલથી આપણે અગર બંને વસ્તુને સમજીએ તો માર્કેટિંગ ઇઝ મોસ્ટલી એન પ્રમોશનલ એક્ટિવિટી કે જેનાથી તમારી લીડ જનરેટ થાય છે, ઓર મે બી ઇટ ઇઝ ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ સેલ્સ. કંપનીના ગ્રોથમાં તમને ડિરેક્ટલી એનો તરત જ રિવર્ટ ખબર પડે છે. So that activities like lead generation કરવું, sales ads run કરવી, that is all marketing. અને જનરલી આ એક્ટિવિટીમાં વી આર ઓલવેઝ ફોકસ્ડ ઓન પિચ, ડિરેક્ટ સેલ્સ પિચ. ઓકે, નો એક્સ્ટ્રા કોઈ પણ બીજી વાતો નહીં એમ. અને બ્રાન્ડિંગ ઇઝ એન ઇમોશન. બ્રાન્ડિંગ ઇઝ અ બ્રાન્ડ પોઝિશનિંગ. બ્રાન્ડિંગ ઇઝ અ કનેક્શન વિથ યોર વ્યુઅર્સ, કે લોકોની વચ્ચે તમારું કનેક્શન કેવું છે, લોકોને તમારો જોવાનો નજરિયો તમારી બ્રાન્ડને તમે કેવો બનાવો છો, એન્ડ ધેટ ડિપેન્ડ્સ ઓન ધ બ્રાન્ડ. આજે એક નોર્મલ સ્ટોરમાં આપણે જઈએ, નોર્મલ હાઇટ હોય, અને એક હાઇટેડ સ્ટોરમાં જઈએ, તમે જોશો કોઈ પણ બ્રાન્ડેડ સ્ટોર્સ આર જનરલી રિયલી હાઇટેડ. ઓકે, એ લોકોના હાઇટ ગ્રાઉન્ડ લેવલ બહુ જ ક્લિયરન્સ હોય. અમુક બ્રાન્ડના નિયમ છે કે ગ્રેન્ડ્યોર ફિલિંગ આપવાની. સ્મોલ વસ્તુ કે વેલકમ ઉપર કંઈક નોટ આપવાની, એક સ્માઇલ સાથે વેલકમિંગ કરવું. આઈ રિમેમ્બર ફોર એક્ઝામ્પલ બાર્બેક્યુ નેશનમાં આપણે જોઈએ તો આપણી બર્થડે હોય, સો દે સેલિબ્રેટ અ બર્થડે વિથ અ ડાન્સ એન્ડ ઓલ. તો એક તમને સ્પેશિયલ ફીલ કરાવું. All these small activities or everything, that is a branding. એટલે બ્રાન્ડિંગમાં તો પછી અનલિમિટેડ એક્ટિવિટીઝ આર ધેર. ઇટ્સ નોટ અબાઉટ ઓનલી ઓનલાઈન પ્લેટફોર્મ્સ બટ ધ એક્સપિરિયન્સ દેટ યુ ગીવ, ધ ઇમોશન દેટ યુ પાસ. એવરી ટાઈમ બિફોર ધ બોર્ડ એક્ઝામ્સ, જેમ કે બોર્નવિટા કમ્સ અપ વિથ અ વેરી ગુડ એડવર્ટીઝમેન્ટ. કેમ્પેઇન લઈને આવે છે કે બચ્ચાઓના જીવનમાં સ્ટડીને લઈને કેવું પ્રેશર છે. હવે એમાં કોઈ સેલ્સ નથી કરતું, એ ખાલી ને ખાલી વાત કરે છે કે બચ્ચાઓના જીવનમાં એજ્યુકેશનના પ્રેશરને લઈને. કેડબરી એવરી ટાઈમ દિવાળી ઉપર જે કેમ્પેન્સ લઈને, ઓલ ધીસ ઇઝ અ બ્રાન્ડિંગ એક્ટિવિટી. સો બ્રાન્ડ પોઝિશનિંગ જેને કહેવાય, આપણે અમુક બ્રાન્ડને આપણે એરપોર્ટ પર જોતા હોઈએ છીએ, રાઈટ? અને અમુક સ્ટોરને આપણે ફોર એક્ઝામ્પલ આપણે ચૌટા બજારમાં જોઈએ છીએ, ઓર મે બી સમ લોકલ માર્કેટ્સમાં આપણે એક્સપ્લોર કરીએ છીએ. તો એ જે બ્રાન્ડ પોઝિશનિંગનો ફરક પડે છે, દેટ ઇઝ ધ ઓનલી થિંગ. બાકી ટ્રસ્ટ મી, ધ પ્રોડક્ટ્સ મે બી સમટાઇમ્સ આર સેમ, ધ ક્વોલિટીઝ ઇઝ સેમ. અને આપણે બિંગ ઇન ટુ સુરત, વી નો ટેક્સટાઇલ હબમાં બેઠા છીએ કે મોસ્ટ ઓફ ધ ફેબ્રિક્સ, બ્રાન્ડેડ ફેબ્રિક્સ જે બ્રાન્ડના છે તે બધા સુરતની મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં બને છે. એન્ડ ધ પ્રાઇઝ ઇઝ પીનટ, બટ આપણે એના 10x 15x પ્રાઇઝ આપીએ છીએ જસ્ટ ફોર દેટ બ્રાન્ડ નેમ ઓર બ્રાન્ડ ઇમોશન, દેટ ટેગ. એક પ્રાઉડ ફિલિંગ છે ઘણી વખત કે ટેગ પહેર્યું છે. બીકોઝ બ્રાન્ડ સાથે ટ્રસ્ટ પણ સાથે જોડાઈને આવે. બીકોઝ કે સપોઝ કે તમે ટાટાની વસ્તુ કોઈ પણ યુઝ કરો છો તો ટાટા નો ડાઉટ એ માર્કેટિંગ કરશે તો ત્યાંથી તમે મતલબ એ વેચશે અને એમને પૈસા પણ મળશે. બટ તમે ટાટા જ સિલેક્ટ કરો છો, નહીં કે અધર કોઈ કંપની કે એમનો ડાયરેક્ટ કોમ્પિટિટર. ધેટ ઇઝ બ્રાન્ડ. અગ્રી 100%. એટલે ટ્રસ્ટ આવે, એમાં ઇમોશન આવે, એક પ્રાઉડ ફિલિંગ, મોસ્ટ ઓફ ધ ટાઈમ ધ પ્રાઉડ ફિલિંગ આવે. આ બધી વસ્તુઓ એક બ્રાન્ડની સાથે કનેક્ટેડ છે. અને બ્રાન્ડિંગ એક્ટિવિટીઝમાં કોન્ટેન્ટથી લઈને, ઓનલાઈન કોન્ટેન્ટથી લઈને, યોર ઇન્ટરવ્યુઝથી લઈને, બ્રાન્ડના લીડર્સની માઇન્ડસેટ ઓર એના ઓરા, બધી જ વસ્તુ બહુ મેટર કરે છે. સ્ટોર એક્સપિરિયન્સ, યોર સ્ટાફ એક્સપિરિયન્સ, એવરીથિંગ મેટર્સ. અને એ બધી વસ્તુ મળીને બ્રાન્ડિંગ થાય. Whereas I think marketing is single task. This is not a single task, or this is not a single time task. આ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કલ્ટિવેટ થાય છે.